તો 31મી ઉજવણીને પગલે અમદાવાદમાં પોલીસનું સઘન ચેકિંગ, જેમાં એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શંકાસ્પદ જણાતા વાહન ચાલકોનું પોલીસ ચેકિંગ કરી રહી છે। પકવાન ક્રોસિંગ અને સિંધુ ભવન રોડ પર પોલીસનું ચેકિંગ। તો વધુ માહિતી મારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે। અર્પિત, 31ને લઈને પોલીસનું સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। 31ની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરનો વિસ્તાર સિંધુ ભવન અને સાથે સાથે પકવાન 4 રસ્તા અને એસજી હાઈવેનો પટ્ટો તમે જોઈ રહ્યા છો કે આ એસઓજીની ટીમ છે। એસઓજીની ટીમ ખાસ જે કીટ છે એ કીટ મારફતે જે શંકાસ્પદ જણાતા લોકો હોય છે, વાહન ચાલકો હોય અથવા તો અહીંથી પસાર થતા લોકો છે, એમને રોકી રહી છે અને આ એન્ટી ડ્રગ્સ કીટની મદદથી ઓન ધ સ્પોટ કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ એ પ્રકારની ખરાઈ, એ પ્રકારની તપાસ અહીંયા કરવામાં આવી રહી છે। માત્ર આ જ નહીં પણ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ પણ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને કોઈ શંકાસ્પદ જણાય એને રોકવામાં આવી રહ્યા છે। એમના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ માંગવામાં આવી રહ્યા છે, પૂછપરછ કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝરની મદદથી પણ કોઈએ નશો કર્યો છે, દારૂ પીધો છે કે કેમ એની પણ પૂછપરછ, એની તપાસ હાલ કરવામાં આવી રહી છે। એટલે કોઈ પણ પ્રકારની કચાશ હાલ બાકી રાખવામાં નથી આવી રહી શહેર પોલીસ દ્વારા, કેમ કે અહીંયા પસાર થતા લોકો છે કે એટલે જે લોકો અહીંયા આવી રહ્યા છે એમની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે। મોટી માત્રામાં પોલીસનો કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વાત કરું તો અમદાવાદ શહેરમાં આજે 4-5 હજારથી વધારે પોલીસ કર્મીઓ છે। મારી સાથે એસઓજીના એસીપી છે, એમની સાથે વાત કરીએ। એનએલ દેસાઈ સાહેબ, આપણી ખાસ કીટની મદદથી તપાસ કરી રહ્યા છે, વિશેષતા શું છે કે આ પ્રકારે તપાસ થઈ રહી છે? આ એક પ્રકારની મોબાઈલ ડ્રગ એનાલાઇઝર કીટ છે, જેનાથી જેણે ડ્રગનું સેવન કર્યું હોય એ વ્યક્તિના સલાઈવા લઈ અને મશીનમાં નાખવામાં આવે તો જો એણે ડ્રગનું સેવન કરેલું હોય તો એમાં પોઝિટિવ નેગેટિવ બતાવે છે। નેગેટિવ હોય તો એણે ડ્રગનું સેવન ના કરેલું હોય, પોઝિટિવ હોય તો કાયદેસર લીગલી એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે ઓન ધ સ્પોટ કોઈએ ડ્રગ્સ, અલગ અલગ પ્રકારના જે ડ્રગ્સ હોય છે, એમડી ડ્રગ્સ અથવા તો અન્ય કોઈ પ્રકારનું ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ એ પ્રકારની ખરાઈ અહીંયા કરવામાં આવી રહી છે। જે લોકો અહીંયા શંકાસ્પદ જોવા મળી રહ્યા છે એમને ઊભા રાખવામાં આવી રહ્યા છે। સાથે સાથે પકવાન 4 રસ્તાની વાત કરું તો પકવાન 4 રસ્તા પર 10 વાગે એટલે કે થોડી વારમાં હમણાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ અહીંયા હાજર રહેવાના છે અને અહીંયા જે પોલીસની કામગીરી છે એ પોલીસની કામગીરીનું નિરીક્ષણ પણ તેઓ કરવાના છે। આ આખા પટ્ટાની વાત કરું તો લગભગ 12 થી 1 વાગ્યા સુધી અહીંયા ચહલ પહલ અને વ્યસ્તતા જોવા મળતી હોય છે, કેમ કે આ જે એસજી હાઈવેનો પટ્ટો છે, સિંધુ ભવનનો પટ્ટો છે, રિંગ રોડનો પટ્ટો છે, ત્યાં મોટા પ્રમાણમાં મોટી પાર્ટીના આયોજન થતા હોય છે। અને અમદાવાદ શહેરની વાત કરું તો આ જ વિસ્તારમાં આ જે નજીકનો વિસ્તાર છે અહીંયા લગભગ 4 થી 5 જેટલા આયોજન 31ની ઉજવણીને લઈને કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરને 16 જેટલી અરજી મળી હતી, 16 જેટલા આયોજકોએ આ 31ની ઉજવણી સંદર્ભે રસ દાખવ્યો હતો। એ પૈકી 14 જેટલા સ્થાનો પર અમદાવાદ શહેરમાં મોટા પાયે 31ની ઉજવણી થઈ રહી છે। ત્યારે આ જે ઉજવણી છે શાંતિપૂર્ણ માહોલમાં થાય એને જોતા શહેર પોલીસ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ શહેરના મહત્વના વિસ્તાર હોય જે અતિ વ્યસ્ત ગણાતા હોય છે અને જ્યાં લોકોની મૂવમેન્ટ આજના દિવસે એટલે કે ખાસ હાલના સમયમાં 31ની ઉજવણીને લઈને જ્યાં મૂવમેન્ટ થવાની હોય, વ્યસ્તતા હોય, ત્યાં પોલીસ સતર્કતા રાખી રહી છે અને જે પણ લોકો શંકાસ્પદ જણાઈ રહ્યા છે એમને રોકી રહી છે, એમને પૂછપરછ કરવામાં આવી રહી છે અને બ્રેથ એનાલાઇઝરની મદદથી સાથે જે એન્ટી ડ્રગ્સ કીટ આવેલી છે એ કીટની મદદથી પણ એના સલાઈવા લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને ઓન ધ સ્પોટ એમનું રિઝલ્ટ આપવામાં આવી રહ્યું છે। એટલે કોઈ કચાશ બાકી ન રહી જાય, શાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એ પ્રકારે અહીંયા પોલીસ તપાસ કરી રહી છે। એક સફળતા પણ મળી છે થોડા સમય પહેલાં અમદાવાદ ઝોન 7 પોલીસ દ્વારા પણ એક જે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો એને પકડી લેવામાં આવ્યો છે। પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું ત્યારે સિંધુ ભવન રોડ છે, ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસેથી આ 8 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું છે। જયંતિભાઈ પરમાર નામના એક યુવક છે એની પણ અટકાયત ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલી રહી છે કે શું ખરેખર 31ની ઉજવણી સંદર્ભે જ આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું કે કેમ, ક્યાંથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું, એ તમામ પ્રકારની માહિતી પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ હાલ સિંધુ ભવન રોડ પર જોવા મળી રહી છે અને થોડા સમયમાં અમદાવાદ શહેર પોલીસના કમિશનર છે તેઓ પણ અહીંયા આવવાના છે અને આખી પોલીસની કામગીરી
કામગીરી છે એનું નિરીક્ષણ પણ તેઓ કરવા જઈ રહ્યા છે. એટલે આખા 31 ડિસેમ્બરની ઉજવણીની વાત કરું તો કોઈપણ પ્રકારની બાંધછોડ, કોઈપણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેમ કે ખાસ આ આસપાસનો વિસ્તાર છે, સિંધુ ભવન વિસ્તાર છે, એસજી હાઈવે વિસ્તાર છે, પકવાન વિસ્તાર છે અથવા તો એસપી રિંગ રોડ, આ જે સરાઉન્ડિંગ 5 થી 7 કિલોમીટરનો જે વિસ્તાર છે એ ઉજવણી માટે ખાસ હોટ ફેવરેટ માનવામાં આવતો હોય છે. અને અહીંયા પાછલા કેટલાક ભૂતકાળની વાત કરું તો એવા અનુભવો રહ્યા છે કે બેફામ ડ્રાઇવિંગ, રશ ડ્રાઇવિંગ અથવા તો નશો કરીને વાહન ચલાવતા લોકો અવારનવાર પકડાતા હોય છે. અને એમાં ખાસ આજે 31 ડિસેમ્બર છે ત્યારે આ લોકો કોઈ પ્રકારનો નશો ન કરે અને શાંતિપૂર્ણ માહોલમાં આખી ઉજવણી થાય. આખું જે આજનું જે રાત છે ખાસ તો 8 વાગ્યા પછી જે આખો માહોલ જામતો હોય છે આ વિસ્તારમાં, આ પટ્ટા પર, ત્યાં કોઈ ઘટના ન બને, કોઈ દુર્ઘટના ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલા માટે જ પોલીસ હાલ તમે જોઈ રહ્યા છો કે તપાસ કરી રહી છે. જેટલા શંકાસ્પદ વાહનો જોવા મળતા હોય છે એને રોકવામાં આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે હાલ 31 કેમ કે છે એટલા માટે પણ જે પાર્ટીમાં જતા લોકો હોય, ઉજવણી માટે જતા હોય એ લોકો પણ અહીંયા મૂવમેન્ટ જોવા મળી રહી છે. સાથે સાથે રૂટીન દિવસોમાં પણ અહીંયા લોકોની મૂવમેન્ટ વધારે હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ છે, સાથે સાથે જે લોકલ પોલીસની સાથે સાથે અલગ અલગ તપાસ એજન્સીઓ છે એ પણ આખી જે આ બંદોબસ્ત છે બંદોબસ્તમાં લાગેલા છે. અને જેટલા લોકો અહીંયા જોવા મળી રહ્યા છે એ લોકોને અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં આખી 31ની ઉજવણી છે એ પાર પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરની વાત કરું તો 4000 જેટલા, 4000થી વધારે જેટલા પોલીસ કર્મીઓની મદદ લેવામાં આવી છે. સાથે સાથે 5 જેટલા ઉચ્ચ અધિકારી, જેમાં સેક્ટર 1 હોય, સેક્ટર 2 હોય અથવા તો ક્રાઇમ બ્રાન્ચના વડા હોય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખુદ અહીંયા હાજર રહેવાના છે. એટલે અમદાવાદ શહેરના જે ટોપ લેવલના અધિકારીઓ છે એ આજે ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યા છે. કેમ કે આટલું જે દિવસ છે 31ની ઉજવણી છે એ મહત્વની છે. એટલા માટે કોઈ કચાશ બાકી ન રહે જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને કંઈક આવજો આ બ્રેથ એનાલાઇઝર કિટ છે એનાથી પણ જે વાહન ચાલકો અહીંયા પસાર થતા હોય છે એમની પણ તપાસ કરવામાં આવી રહી છે. મારી સાથે એસીપી સાહેબ છે, એમની સાથે વાત કરીએ. બ્રહ્મભટ્ટ સાહેબ, આપણે અહીંયા આપણી વિસ્તારની અને આપણા ઝોનની પોલીસ કાર્યરત છે. કયા પ્રકારની આખી કામગીરી છે અને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? 31 નિમિત્તે અમદાવાદમાં જે વધુ પડતું ક્રાઉડ ભેગું થાય છે, વધુ પડતું આ 31 મનાવવા માટે આ જે ઉત્સાહ અને શાંતિપૂર્વક મનાવી શકે એમાં પશ્ચિમ વિસ્તારમાં અમુક સ્પેશિયલ જ્યાં વધુ ભીડ થાય છે ત્યાં પોલીસના પોઈન્ટ અને પોલીસના માણસો સાથે રાખી અને એક પ્રકારની નજર રાખી અને વાહન ચેકિંગ અને કોઈ પણ પ્રકારની પ્રજાને કનગળત ઊભી ના થાય એ પ્રકારનું વાહન ચેકિંગ હાલ ચાલુ છે. ખાસ એ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે જ્યારે વાહન ચેકિંગ થતું હોય છે ત્યારે કેમ કે આમ અતિ વ્યસ્ત વિસ્તાર છે, એ વ્યસ્ત વિસ્તાર હોવાના કારણે અન્ય વાહન ચાલકોને કોઈપણ પ્રકારની ક્ષતિ, કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ને જુઓ, એક વાહન ચાલક છે એમને ઊભા રાખવામાં આવે છે અને એમને ઊભા રાખી એમની વાહન છે એ વાહન સંપૂર્ણ રીતે ચેક કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે વાહન ચાલક છે એમની પૂછપરછ કરવામાં આવી રહ્યું છે. સાથે ઉપરાંત કેટલાક વાહનો એવા હતા કે જેમને બ્લેક ફિલ્મ લગાવેલી હતી પોતાના કાચ પર, એ બ્લેક ફિલ્મ પણ ઓન ધ સ્પોટ પોલીસ હાલ ઉતારવાની કામગીરી કરી રહી છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારનો માહોલ, આ પ્રકારની તપાસ, આ પ્રકારનો બંદોબસ્ત હાલ અમદાવાદ શહેરના લગભગ જે વ્યસ્ત ગણાતા વિસ્તાર છે તમામ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના તમામ ઝોન એટલે કે 7 ઝોનના ડીસીપી હોય, એ 7 ઝોનના ડિવિઝનના એસીપી હોય, સાથે સાથે પીઆઈ કક્ષાના અધિકારી છે, એસઓજી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય અથવા તો અન્ય તે તપાસ એજન્સીઓ છે, મોટી એજન્સીના અધિકારીઓ છે, અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે. ને કોઈ પણ પ્રકારની કચાશ અથવા તો બાંધછોડ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહી છે. ઝોન 7 પોલીસ કમિશનર શિવમ વર્મા પણ અહીંયા પહોંચ્યા છે, એમની ટીમ અહીંયા સાથે આવી છે અને જે ઝોન 7 દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે એની પણ સંદર્ભે આપણે વાત કરીને એની પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. કેમ કે આજે લગભગ આજની રાતની વાત કરીએ તો મોટા સુધી पुलिस बंदोबस्त रहवाना है. सर, ये बताइए कि किस प्रकार का ख्याल हम रख रहे हैं और एक बड़ी सफलता भी आपको मिली है? अभी पूरे न्यू ईयर के उजवनी में अहमदाबाद सिटी में जगह जगह पे चेकिंग चालू है और सभी अधिकारी सीपी साहब और जेसीपी साहब और सभी डीसीपी और पुलिस पूरी सतत चेकिंग कर रही है.
આપ જોઈ રહ્યા છો કે તમામ અધિકારીઓ હાલ અહીંયા એસજી હાઈવે, સિંધુ ભવન રોડ અને પકવાન પર જોવા મળી રહ્યા છે અને આજની જે આખી ઉજવણી છે, સેલિબ્રેશન શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જી, આભાર અર્પિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.